યાત્રાધામ દ્વારકામાં લાખો લોકો દૂર દૂરથી પ્રવાસે આવતા હોય છે. જગત મંદિરમાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે. ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરતા હોય છે. ગોમતી નદીના સીમાકાંઠે સ્થિત પંચનંદ તીર્થમાં દર્શન કરવાનું પણ અનેરું મહત્વ છે. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટેનું સુદામા સેતુ છેલ્લા 3 વર્ષથી બંધ છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના પછી આ સેતુ આજ દિન સુધી બંધ છે, જેના કારણે શ્રદ્ધાળુઓ પંચનંદ તીર્થ અને રમણીય બીચની મજા માણવાથી વંચિત રહી જાય છે. જો કે હવે સુદામા સેતુના નવનિર્માણ માટે સરકારે 14.11 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે, જેમાં 9.45 કરોડ રૂપિયા યાત્રાધામ વિકાસ બોર્ડ અને 5 કરોડ રૂપિયા દ્વારકા દેવસ્થાન સમિતિ ભોગવશે. તો નગરપાલિકાના પીડબ્લ્યુડી વિભાગ દ્વારા એક ખાનગી કંપનીને નવા સેતુના નિર્માણનું કામ સોંપાયું, ત્યારે હવે સૌ કોઈ નવો સુદામા સેતુ ખુલે તેની રાહ જોઈ રહ્યા છે. સરકારશ્રી તરફથી જે આ રિપેરિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ ડિપોઝિટ વર્ક તરીકે હમણાં કચેરીમાં આપવામાં આવ્યું છે, જેમાં અમે જૂનો જે બ્રિજ છે એને રિનોવેટ કરી સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરીનું વર્ક ઓર્ડર આપી દીધેલ છે, જેમાં મેજરમાં MS સ્ટીલની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલની કામગીરી અને કેબલની અંદર આપણે જર્મન અને ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેબલિંગની કામગીરી કરીએ છીએ. અને જે જૂની પાયલોન છે એને આપણે જેકેટિંગ કરી સ્ટ્રેન્થનિંગ કરી અને આખો નવેસરથી બ્રિજ સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી હાથમાં ધરેલ છે.